વેલકમ ટુ ઓનલાઇનર. ઓકે, શરૂઆત કરી દઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપન યાદીના વાર્ષિક આદાન પ્રદાનમાં હાલમાં કેટલામી યાદીનું આદાન પ્રદાન થયું છે? તો 35મી. તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા ઓડિશાના દરિયાકાંઠે પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. તેના વિશે કયા વિધાનો સાચા છે? તો વાત કરીએ જવાબ 1 થી 3, એટલે કે આ મિસાઇલ સ્વદેશી રીતે વિકસિત સોલિડ પ્રોપેલન્ટ ક્વાસી બેલિસ્ટિક મિસાઇલ છે. વિધાન 2, આ સપાટી પર અને સપાટી પરથી પ્રહાર કરતી મિસાઇલ છે. બરાબર. ઓકે, સપાટીથી સપાટીમાં પ્રહાર કરશે. પ્રલય મિસાઇલની રેન્જ 150થી 500 સુધીની છે, એટલે કે 1, 2 અને 3 જવાબ ડી સાચો. ઓકે, આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ સંસ્થાએ પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ એટલે કે LRGR-120નું ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધર્યું છે? તો યાદ રાખજો મિત્રો, જવાબ DRDO આવશે, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેનું ફૂલ ફોર્મ છે. ઓકે, આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ KLN રાવ. ઓકે, મળીશું નવા ઓનલાઈન સાથે. થેન્ક યુ.